સુરત જિલ્લાના પારડી ખાતે આવેલા કામરેજ શુગર મિલની 35મી સામાન્ય સભા મળી, જેમાં પૂર્વ મંત્રી અને માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા દ્વારા શુગર મિલના સંસ્થાપક સ્વ ગોરધનભાઈ પટેલ, પદદર્શક નવીનચંદ્ર પટેલ અને સહકારિતા ક્ષેત્રે પ્રખર નેતા જયંતિ પટેલના તેલચિત્રનું અનાવરણ કર્યું। આ પ્રસંગે ચેરમેન અશ્વિન પટેલ તેમજ ડિરેક્ટરોએ હાજરી આપી હતી। સભામાં મોટી સંખ્યામાં સભાસદોએ હાજરી આપી એજન્ડા પર ચર્ચા કરી તમામ મુદ્દાઓને મંજૂર કરાયા। ચેરમેન અશ્વિન પટેલે પોતાની ટીમ સાથે આગામી ચૂંટણી માટે ઉતરવાની તૈયારી બતાવી અને શુગર મિલને વધુ મજબૂત બનાવવા માટે સંકલ્પ કર્યો। સંસ્થાના સ્થાપક જેમની સાથે મેં વર્ષોથી આ કામ કરેલું આદરણીય ગોરધન કાકા, નવીન કાકા અને જયંતિ કાકા ત્રણનું ટેલિચિત્રનું અનાવરણ હતું। મારી 35મી વાર્ષિક સાધારણ સભા હતી। એટલે કામરેજ શુગર 5 વર્ષ પહેલાં ક્યાં હતી અને આજે ક્યાં છે એનો સંપૂર્ણ ચિતાર મેં સભાસદને